शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एदि वेदस्य मणिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्ददामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। મારો અવાજ સંભળાય છે ને? એકવાર ચેક કરી લેવો. ઓકે સારું. ચોથા મંત્રમાં કહેવામાં આવ્યું કે મનુષ્યેભ્યઃ હિતતરમ વરમ વવરે પ્રતર્દનઃ હિતમ હિતતરમ ચેન્દ્રઃ મેને હિતતમમ ધિયા. જ્યારે ઇન્દ્રએ પ્રતર્દનને વરદાન માગવાનું કહ્યું ત્યારે કયું વરદાન માગ્યું? તો પ્રતર્દન કહે છે કે મનુષ્યેભ્ય હિતતમમ, મનુષ્યો માટે જે સૌથી હિતતમ છે બસ એવું વરદાન તમે મને આપો. એટલે હવે ઇન્દ્રની જવાબદારી થઈ ગઈ કે એણે વિચારવું પડે કે હિતમાં શું છે, હિતતર શું છે મનુષ્ય માટે, અને હિતતમાં કઈ વસ્તુ છે. તો બહુ વિચાર્યા પછી એને સમજાયું ઇન્દ્રને કે હિતમ સ્વર્ગ સુખમ મર્ત્ય સુખાદપી અધિકત્વતઃ તદ્વૈરાગ્યમ હિતતરમ યાગાદિ આયાસ વર્જનાત. ઘણું બધું ચિંતન કર્યા પછી એના ધ્યાનમાં આવ્યું કે મનુષ્ય માટે તો ખરેખર સ્વર્ગ જે છે એ હિત કહી શકાય. કારણ કે મનુષ્યમાં જે માનુષ આનંદનું વર્ણન છે શ્રુતિની અંદર, તૈત્તરીય શ્રુતિની અંદર, જેમાં આનંદનું એકમ પસંદ કરવામાં આવ્યું કે ભાઈ મનુષ્ય માટેનો આનંદ કયો અને કેવી રીતે એનાથી ચડિયાતા બીજા બધા આનંદ છે. તો એ જે એક મનુષ્ય અને જે મેક્સિમમ વધુમાં વધુ જે આનંદ મળી શકે એનું વર્ણન છે. તો કે એવો આનંદ પણ મનુષ્યને મળતો નથી. જે એકમ નક્કી કરવામાં આવ્યો મનુષ્ય માટેનો, મનુષ્ય કેટલી માત્રામાં આનંદ લઈ શકે મનુષ્ય શરીરમાં રહીને, તો એ જે એકમ નક્કી કરવામાં આવ્યો તો એટલો આનંદ તો સામાન્ય રીતે કોઈ મનુષ્યને મળતો જ નથી. ભલે એકમ નક્કી કરવામાં આવ્યો પણ મનુષ્યના જીવનમાં, કોઈના જીવનમાં એ આનંદ જોવા નથી મળતો, જોઈ શકાતો નથી. તો પછી હિત તો એને કહી જ ના શકાય. તો પછી મનુષ્ય માટે સુખ વધારે જે ખરેખર એના હિતમાં છે સુખ કયું છે? હવે આપણે તો માનીએ છીએ કે ભાઈ અમે સુખી છીએ, લોકો માનતા હોય છે ને સુખી થવા બિચારા બહુ મહેનત કરે છે, મજૂરી કરે છે, પુરુષાર્થ કરે છે અને પોતાની ઈચ્છા પૂરી કરીને માને છે કે અમે સુખી છીએ.
તો ઇન્દ્ર કહે છે કે ભાઈ આ સુખ તો તમને ક્યારે મળ્યું, કેટલી બધી મહેનત કરી, કેટલો બધો સંઘર્ષ કર્યો, કેટલો ભોગ આપ્યો, ત્યારે તમને એ વિષયો પ્રાપ્ત થયા. અને એ વિષયો પ્રાપ્ત થયા પછી વિષયો એવા ને એવા રહે, એના માટે કેટલો બધો શ્રમ, અને પછી એ તૂટી ફૂટી જાય, કોઈ લઈ ના જાય, મેન્ટેન કરવા, એ બધામાં તો સમય શક્તિ બધું ખર્ચાય. અને જે મળે છે આનંદ એ પણ ક્ષણિક મળે છે. એટલે ગાડી ખરીદી હોય તો થોડાક દિવસ આપણને રહે, હા હમણાં ગાડી લીધી, નવી લીધી, આ ગાડી લીધી, લોકોને દેખાડીએ, એનો સંતોષ લઈએ, પણ એ થોડાક વખતમાં તો એ ગાડી આપણને જૂની લાગે. એટલે હવે નવી ગાડી, નવું મોડેલ, કોઈ નવો વિષય તૈયાર જ હોય આપણા મનમાં પ્રગટ થવા. એટલે જે કામના જન્મે છે મનમાં નવા વિષયની, એને કારણે પેલું સુખ તો જતું રહે છે. એટલે એક કામ ચલાવ મળે છે, ક્ષણિક આનંદ મળે છે એમાંથી. આપણે એવું માનીએ છીએ, મનુષ્ય એવું માને છે કે મને એમાંથી સુખ મળે છે. ઇન્દ્રએ તો કહું કે ભાઈ ખરેખર તો મનુષ્ય વિચારતો નથી. બાકી તો એ જે આપણી વિષયની પ્રાપ્તિ થઈ, ઈચ્છાની પૂર્તિ થઈ, એ વખતે ઈચ્છાના અસ્તિત્વને કારણે મનમાં જે દુઃખ હતું એની નિવૃત્તિ થઈ ગઈ. કોઈ નવું સુખ નથી મળ્યું. એ જે રટણ ચાલતું હતું એ બંધ થયું, અને એના અભાવને કારણે જે આપણે દુઃખી કે અલ્પતાનો અનુભવ કરતા હતા એ લાગણી જતી રહી. એટલે દુઃખની નિવૃત્તિ થાય છે, ત્યાં કોઈ નવા સુખની પ્રાપ્તિ નથી થતી. કોઈ મનુષ્ય સમજવા ઈચ્છે તો આ બધું સમજી શકે, અને તમે વધુમાં વધુ કેટલો આનંદ માણી શકો. મનુષ્યનું શરીર કે એવા ભોગ માટે તો બન્યું નથી. એટલે હવે મીઠાઈ ભાવતી હોય ગમે તેટલી કેટલી ખાઈ શકો, કોઈ પણ ભાવતી વસ્તુની માત્રા તમે કેટલી કરી શકો, કેટલો ઉપભોગ કરી શકો. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે 5 વિષયો દ્વારા મનુષ્ય સુખનો અનુભવ કરવા માગતો હોય છે, વિષયોને ભોગવવા ઈચ્છતો હોય છે, પણ એની ક્ષમતા જ નથી. મનુષ્ય શરીરની એવી ક્ષમતા જ નથી કે વધારે સમય માટે વધારે માત્રામાં કોઈ પણ વિષયનો આનંદ ભોગવી શકે. એટલે પરિમાણની દ્રષ્ટિએ પણ એવું કંઈ એને સુખ નથી. તો મનુષ્યના જીવનમાં ખરેખર હિત કહી શકાય એવી કોઈ જ વસ્તુ નથી, અને બધા વિષયો પણ નાશવંત છે. તો પછી અને બીજી વસ્તુ એ પણ કહી કે ભાઈ આપણે જ્યારે સુખી બનીએ, પોતે માનતા હોય કે હવે અમે સમૃદ્ધ થયા, 2% થયા, અને હવે બધી વસ્તુઓ અમે માણી શકીએ છીએ, ભોગવી શકીએ છીએ, કોઈ દિવસ જોયું નહોતું, હવે આટલો પૈસો. તો પછી એ પૈસો ક્યાં વાપરીએ છીએ એ માટે આપણે પાછા સ્વતંત્ર છીએ. દરેક વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે પૈસો વાપરે. એટલે એ પૈસાનો, દ્રવ્યનો ઉપયોગ આપણે ક્યાં કરીએ, મોજશોખની વસ્તુઓમાં, અથવા તો કોઈક પાપ કર્મોમાં પણ એ પૈસો વપરાય. એટલે અધર્મનો આશ્રય લેતા પણ વાર ના લાગે. જે ન ખાવા પીવાનું હોય એ માણસ ખાય, એવી જગ્યાએ જાય, એવા કર્મો કરે. આપણે સમાજમાં જોઈએ જ છીએ, આ બધું કશું નવું નથી. તો એ દ્વારા તો મનુષ્ય વધારે ને વધારે દુઃખી થવાનો મસાલો ભેગો કરે છે, સામગ્રી ભેગી કરે છે, અને પછી નવા જન્મમાં પણ એ દુઃખને જ પ્રાપ્ત થાય છે. તો ક્યાં હિત રહ્યો? મનુષ્યના જીવનમાં કોઈ હિત નામની વસ્તુ નથી. તો હવે હિત માટે, મનુષ્ય માટે હિત બીજું કયું છે કે જે પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરી શકે? તો કે સ્વર્ગમાં જઈ શકે. સ્વર્ગમાં ચોક્કસ મનુષ્ય જઈ શકે પોતાના પુરુષાર્થથી, અને એમાં શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્ર ઉપાય પણ બતાવે છે. અને સ્વર્ગમાં આપણે લાંબો સમય એ વિષયો ભોગવી શકીએ. ભલે એ વિષયો આપણા જ નસીબમાં હોય, કોઈ લઈ ના જાય, કોઈ હરીફાઈ ના હોય, એટલે કોઈ અસલામતી ના હોય, કોઈ ચોરી જાય કે એ વિષયો નકામા થઈ જાય, એવું બધું પણ ના હોય. એનું જે સ્વરૂપ છે એ એવું જ રહે. દીર્ઘકાળ સુધી આપણે એનું સુખ માણી શકીએ. ત્યાં કોઈ એ વિષયો ઉપભોગ કરવા માટે કોઈ પાપ કર્મ પણ ત્યાં સ્વતંત્રતા નથી, કારણ કે કર્મની જ સ્વતંત્રતા નથી, એટલે એવો ભય પણ નથી. અને કોઈ સુખના વિષયો નાશવંત નથી ત્યાં. આપણે પોતે પણ ઘરડા થઈ જઈએ અને હવે વિષયો ના ભોગવી શકીએ એવું પણ નથી, કારણ કે ત્યાં વૃદ્ધાવસ્થા પણ નથી. એટલે જેટલો સમય સ્વર્ગમાં રહીએ એટલો સમય આપણે ખરેખર સુખનો અનુભવ કરી શકીએ છીએ. તો એ કદાચ કોઈ મનુષ્ય પુરુષાર્થ કરીને સ્વર્ગમાં જાય તો એના માટે હિત છે. તો સારું, ચલો ભાઈ, પ્રતર્દન તારી જો એવી ઈચ્છા હોય તો તું જઈ શકે. પણ પ્રતર્દને તો શું કહું તું
સૌથી વધારે હિતમાં જે હોય એ મને કહો, એ મને આપો. એટલે ભાઈ ઇન્દ્ર એને સ્વર્ગ પણ ના આપી શકે. અને આમ તો વિવેકપૂર્વકની જે માગણી છે, પ્રતરદનની પ્રાર્થના છે, એમાં એણે ખરેખર સ્વર્ગ માટે પણ વૈરાગ્ય બતાવેલો છે. નહીંતર એ તો વિચારી શક્યો હોત, એ તો એટલું તો જાણતો જ હોય કે ઇન્દ્રને કહી શકે કે ઇન્દ્રદેવ તમે તમારી જે પદ છે એ પદ મને આપો, કમસે કમ તમારા લોકમાં સ્થાન આપો. પણ એવી માગણી એને નથી કરી. એટલે એ પોતાની જે બુદ્ધિમત્તા છે, એની ક્વોલિટી છે, તો એ દ્વારા એ વિચારી શક્યો. તો મનુષ્ય પોતાના જીવનમાં જે પ્રાર્થના કરે છે એમાં જરૂર એ સામાન્ય મનુષ્ય પણ આ બધું વિચારીને હિતતમ વસ્તુ ભગવાન પાસે માગી શકે, એની પ્રાર્થના કરી શકે. ભલે એને ખબર ના હોય કે મારા માટે હિતતમ શું છે, પણ એ ચોક્કસ પ્રાર્થના તો કરી જ શકે. એટલે ઇન્દ્રએ વિચાર્યું હિતમ સ્વર્ગ સુખમ, મેં સ્વર્ગનું સુખ છે મનુષ્ય માટે હિતકારી છે. કોના કરતાં? મર્ત્ય સુખાત અપી અધિકત્વતઃ. મર્ત્ય સુખ એટલે મર્ત્ય લોક, પૃથ્વી લોકમાં જે સુખના વિષયો છે, મનુષ્ય જે સુખનો અનુભવ કરે છે એના કરતાં એ ચડિયાતું છે. એટલે એ તો હિતની કેટેગરીમાં આવતું જ નથી. મર્ત્યલોકનું સુખ છે એને તો હિત કહી જ નથી શકાતું. તો પછી હિત કોને કહેવું? તો કે સ્વર્ગના સુખને. સારું, પછી હવે તો હિત તો આપણે હિતતામાં સુધી પહોંચવાનું છે, એટલે આગળ વધો ભાઈ. આ સ્વર્ગના સુખ કરતાં વધારે સુખ મનુષ્યને જો મળે તો શેનાથી મળે? તો કે છે વૈરાગ્યતરમ હિતતરમ, વૈરાગ્યમ હિતતરમ. આ વૈરાગ્ય હોય ને એ ઇન્દ્ર કહે છે કે ભાઈ મનુષ્યને વધારે સુખ આપી શકે. એટલે સ્વર્ગનું સુખ તો એને માટે હિતમાં છે, પણ હિતતર એનાથી ચડિયાતું સુખ મનુષ્ય માટે કયું છે? તો કે સ્વર્ગ માટે પણ વૈરાગ્ય. કેમ? તો કે સ્વર્ગ મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. આખો જન્મ મનુષ્ય એ માટે કર્મો કરવા પડે અને વ્રતનું પાલન કરવું પડે, ભોગ આપવો પડે. અને ત્યાં વૈરાગ્ય તો પાછો બતાવવો જ પડે. એના નિયમો હોય, એ યજ્ઞ યાગાદિના પાલન માટેના ચુસ્ત નિયમો હોય. શું ખાવાનું, કયા વસ્ત્રો પહેરવાના, કેવી રીતે જમીન ઉપર સૂઈ જવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, અને દીર્ઘકાળ સુધી આ પ્રકારે તપસ્યા કરીને, યજ્ઞ યાગાદિ કરીને મનુષ્ય પછી સ્વર્ગમાં જતો હોય. તો કહે છે કે એ તો મફતમાં તો મળતું નથી. તો પછી યાગાદિ આયાસ વર્જના, આવો શ્રમ કરવો જ ના પડે અને સુખ મળે એવો કોઈ ઉપાય ખરો કે નહીં? તો કે હા, તમે ભાઈ ઈચ્છા જ ના કરો સ્વર્ગની. એને કહેવાય સ્વર્ગ પ્રત્યેનો વૈરાગ્ય. એ વિસ્તારથી સમજાવ્યું, સ્વર્ગ માટેનો વૈરાગ્ય બહુ વિસ્તારથી સમજાવો. આપણે જોયું પેલા ઉડિયાની કથામાં કે ભાઈ એ માણસને ઈચ્છા જ નથી તો સુખી જ છે. જેને ઈચ્છા જન્મી એ મનુષ્ય મહેનત કરે, પૈસા કમાવા, વસ્તુ લાવવા, પછી એ વિષયનો ભોગ કરે અને પછી એમ કે હું સુખી થયો. તો આ ઈચ્છા જન્મી જ નથી એ માણસ તો પહેલેથી જ સુખી છે. જેમ કે આપણે બીમાર પડ્યા હોઈએ, બહુ બધી દવા કરીએ, બધી ટ્રીટમેન્ટ કરાવીએ, સારવાર લઈએ, પછી માંડ એ રોગમાંથી મુક્ત થઈએ, તો એ સ્વસ્થતા પ્રાપ્ત થવાનું સુખ મળ્યું કે ભાઈ ચલો રોગ ગયો. જે માણસને રોગ જ નથી, પહેલેથી જ સ્વસ્થ છે, એ તો સુખી છે જ ને. એટલે આપણે બીમાર પડ્યા અને પછી દવા કરીને પછી સાજા થયા, તો એના જેવું છે આ કે પેલો માણસ સંતુષ્ટ છે, એને રસગુલ્લા ખાવાની ઈચ્છા જ નથી, એ ખુશ જ છે. અને જેને રસગુલ્લા ખાવાની ઈચ્છા જન્મી એ પછી રસગુલ્લા ગમે તેમ કરીને મેળવે, પરિશ્રમ કરે, પછી રસગુલ્લા ખાય અને પછી એમ કહે છે કે હું સુખી છું. એટલે બંનેની સુખમાં તો કોઈ ફેર પડ્યો જ નહીં. પણ કોને મજૂરી કરવી પડી? કોણે પ્રયાસ કર્યો? તો કે પેલા ઈચ્છાવાળા મનુષ્ય. તો એનો અર્થ કે જે મનુષ્યની ઈચ્છા જન્મી જ નથી. ઈચ્છા કેમ નથી જન્મી? તો કેવો વૈરાગ્ય છે. હવે કદાચ રસગુલ્લા વસ્તુ તો સામાન્ય છે, પણ સ્વર્ગ માટે મનુષ્ય ઘણું બધું વિચારી શકે કે સ્વર્ગમાં પણ હું જઉં તોય મળીને મને કેટલું સુખ મળે. સ્વર્ગમાં જનારા પણ ઘણા બધા લોકો હોય, પછી ત્યાં પણ તારતમ્ય હોય. સ્વામી દયાનંદજી મહારાજની કથા
યાદ આવે કે ભાઈ એક પંડિત આખી જિંદગી કથા કરતો હતો બિચારો, અને પછી મૃત્યુ પછી એ સ્વર્ગમાં ગયો. પછી સ્વર્ગમાં જઈને જરા આજુબાજુ જોયું તો એક માણસને જોઈને એને ધક્કો લાગ્યો, આંચકો લાગ્યો કે આ માણસ એ સ્વર્ગમાં છે. સ્વર્ગમાં તો ઘણા બધા આવતા હોય, પણ એ જે માણસને એણે સ્વર્ગમાં જોયો તે સહન જ ના કરી શક્યો કે આ સ્વર્ગમાં કઈ રીતે આવી શકે. એટલે તો પછી એના જે ચિત્રગુપ્ત હોય કે જે કે એના સંચાલકો એની પાસે ગયો, ભાઈ આ માણસને તમે સ્વર્ગમાં સ્થાન કેવી રીતે આપ્યું? હું મારું તો સ્વર્ગમાં સ્થાન સમજી શકું કે બીજા લોકો સત્કર્મ કરનારા છે એ સ્વર્ગમાં આવે તો એ પણ સમજાય, પણ આ માણસ જેણે આખી જિંદગી લોકોને બીવડાવ્યા છે, કેવી રીતે પેલું એનું ફટફટ ચલાવતો હતો અને કેટલું લોકોમાં ફફડાટ એણે ઊભો કરેલો હતો. ને આવા માથાભારે માણસને, દાદાગીરી કરનાર માણસને, હિંસા ભર્યું વર્તન કરનાર માણસને સ્વર્ગમાં સ્થાન મળે તો પછી તો કોના જેવી સ્થિતિ થઈ? ટકે શેરબાજી ટકે શેર ખાજા, અંધેરી નગરીને ગંડુ રાજા, એના જેવી સ્થિતિ થઈ. તમે તો એક જ લાકડી બધાને ચલાવો છો. અમે આટલી બધી તપશ્ચર્યા કરી, વિશ્વનો ઉપભોગ ના કર્યો, ભગવાનનું નામ લીધું, કથા કરી, અને અમારા પ્રયત્નમાં ને પહેલા પ્રયત્નમાં કોઈ ફેર જ ના રહ્યો. બધાને સ્વર્ગ મળતો હોય તો આ તો કંઈ ન્યાય ના કહેવાય. પછી એને જે જવાબ આપવામાં આવ્યો કે ભાઈ વાત તો તમારી સાચી છે, પણ આ માણસે અજાણતા પુણ્યકર્મ થઈ ગયો. શું પુણ્યકર્મ થઈ ગયો? તો કે જે રીતે એનો ફટફટ ચલાવતો હતો, એટલે વિક્રમ કહે છે ને, યામાહા, જેને યમદૂત આપણે કહેતા એક જમાનામાં, પેલા બાઇકને, એમાં અહીંયા આ યમ સાક્ષાત યમરાજા હોય એવું લઈને નીકળતો હતો. અને એનો દેખાવ એટલો બધો ભયાનક, મોટી મોટી મૂછોવાળો, મોટી આંખો, ડોળા ફાડીને ચલાવતો હોય, અને હટ્ટો કટ્ટો, અને લોકો જોઈને એને જોઈને જ ડરી જાય. અને જે સ્પીડમાં એ ચલાવતો હતો એટલે જ્યાંથી એ નીકળે ત્યાં ઊભેલા રાહદારીઓ, વાહન ચલાવનારો, બિચારા ઘરડા લોકો એ બધા ફફડી ઉઠે એટલે બીકના મારે એ લોકો રામ 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 રામ, જ્યાં સુધી પેલો માણસ ત્યાંથી પસાર ના થાય ત્યાં સુધી આવા અસંખ્ય લોકો રામ 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 આવું કરે. એટલે કેટલા બધા લોકોને ભગવાનનું નામ લેતા એણે કર્યા, બસ એનું પુણ્ય મળ્યું એને. તો સ્વર્ગમાં તો ગમે તેને સ્થાન મળે, આપણાથી સહન ના થાય. ભલે એ સ્વામીજી કે ભાઈ ત્યાંય તે ધારો કે દેવતા, ઈષ્ટ દેવતા જે છે, ધારો કે તમે રામજીના ધામમાં ગયા, સાકેત ધામમાં, તો ત્યાંય તે અથવા સ્વર્ગમાં જ તમારે કંઈ અતિ સુંદર જે વસ્તુ છે જોવી હોય, જે શ્રેષ્ઠ જગ્યા, ઇન્દ્ર પોતે એવા આસન પર બિરાજમાન હોય, તો સ્વાભાવિક છે કે એનું આસન તો શ્રેષ્ઠ જગ્યાએ હોય, અને મોટી જગ્યા હોય, અસંખ્ય લોકો આવતા હોય, તો એમાં આગળ પાછળ તો હોવાના ને, કેટલાક લોકો આગળ બેઠા હોય, કેટલાક લોકો વચ્ચે હોય, કેટલાક લોકો પાછળ હોય. તો આપણે જ્યારે ભગવાનના દર્શન માટે જઈએ કેટલો ત્રાસ થતો હોય છે ઘણા મંદિરોમાં. અહીં તો તમે દર્શન કરો ને તમને ચલો ચલો આગે ચલો ધક્કા મારે, લોકોના ધક્કા જુદા, પેલા પંડાના જ ધક્કા જુદા, દર્શન કરવાય ના દે. અને કોઈ હોલમાં કંઈક કાર્યક્રમ ચાલતો હોય તો આપણે આમ માથું કયા કરવું પડે, મને દેખાતું નથી, આગળ વાળાને કહેવું પડે તું ઊંચો થા, નીચો થા, આમ ખસ, કોઈ માને નહીં. એટલી બધી ભીડમાં બેઠા હોઈએ, ગરમી થતી હોય, થાકી જઈએ, અને ક્યાં રહેવા મળ્યું? ભાઈ અમને આશ્રમમાં રૂમ મળી, અમને આશ્રમની બહાર મળી, એમ હજારો કકળાટ હોય, પાર વગરનો ત્રાસ. અહીંયા આપણે જે જોઈએ છે એ જ વસ્તુ સ્વર્ગમાં હોય, હોવાની જ અનુમાન કરી શકીએ આપણે કે ત્યાંય આગળ પાછળ હોવાનું, ત્યાં ઈર્ષા જન્મવાની છે. એટલે પહેલાં લોકોને ચડિયાતી જગ્યા મળીને મને આ મળી, એટલે કંઈ વધારે કંઈ એવું કંઈ મહાન તફાવત જોવા નથી મળતો. ભલે હોય કદાચ ઇન્દ્રિય કોઈ પ્રમાણે માત્રા સુખની હોય, પણ આ તો બધા પ્રશ્નો રહેવાના છે. એટલે આપણા મનમાં ઈર્ષા જન્મવાની, સંઘર્ષ જન્મવાનો, અન્યાયનો અનુભવ થવાનો. તો એવી મહેનત કરીને પછી સ્વર્ગમાં જઈને શું કામ આટલો બધો પ્રયાસ કરવાનો? અહીંયા પૃથ્વીનું સુખ ના માણી લઈએ, થોડું ઘણું તો થોડું ઘણું, અહીંયા કશું ભોગવવાનું નહીં, આટલા બધા ભૂખ્યા રહેવાનું, યજ્ઞ યાગાદી કરવાના, અને સ્વર્ગમાં જઈને જો આ જ બધું સહન કરવાનું હોય તો મારે જવું જ નથી.
એવું માણસ નક્કી કરી શકે તો એ નિશ્ચય થયો છે વિચારપૂર્વકનો, એનું નામ વૈરાગ્ય, કે સ્વર્ગમાં જવું જ નથી. તો કયું હિતતર કયું હિતતર સાબિત થયું? સ્વર્ગમાં જવું એ હિત કહું, પણ પછી સ્વર્ગમાં જવું જ નથી. કેમ? તો કે મારે આ બધી માથાકૂટનો ભોગ બનવો નથી. અને ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, થોડાક સમય માટે તમને રહેવા મળશે, પણ પાછું આવવાનું તો ખરું જ ને મર્ત્યલોકમાં. એ મુખ્ય વસ્તુ છે. એ પાછું અહીંયા તો આવવું જ પડશે. અને આવશું એટલે કેવા રૂપમાં આવશું કંઈ ખબર નથી. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં આપણે જોયું ઉપાસના પ્રકરણમાં કે ભાઈ અન્ન તો આટલું બધું પૃથ્વી ઉપર પાકે છે, પણ એ જાય છે કોના પેટમાં? પશુ પક્ષીઓના પેટમાં પણ જાય છે. અને એમાં જો એ જીવને શરીર પ્રાપ્ત થયું તો પતી ગયું, માણસ તરીકે ના જન્મે. એટલે કયા રૂપમાં જન્મીશું એ પણ ખબર નથી. તો હિતતર વસ્તુ કઈ છે? સ્વર્ગ માટેનો વૈરાગ્ય, સ્વર્ગના સુખ માટેનો વૈરાગ્ય. તો હવે હિતતર સુધી તો ઇન્દ્ર પહોંચી શક્યો, પણ એક બીજી વસ્તુ એ પણ છે ઇન્દ્રે વિચાર્યું કે ભાઈ પ્રિયતરથી ચડિયાતું પ્રિયતમ, એક તો પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. એવી જ રીતે હિત, હિતતર અને હિતતમ. હિતતમ સમજવા માટે તમે હિતનો વિચાર કરો, હિતતરનો વિચાર કરો, અને પછી સર્વાધિક હિત શું છે એ નક્કી થઈ શકે. એટલે કે જેનાથી મેક્સિમમ બેનિફિટ મળે, જેનાથી સૌથી વધારે મારું કલ્યાણ થાય, સૌથી વધારે મને લાભ પ્રાપ્ત થાય, અને જેનાથી વધારે યલ્લાભાત ન અપર લાભ અસ્તિ. ભગવાન ગીતામાં કહે છે કે ભાઈ આ લાભથી શ્રેષ્ઠ બીજો કોઈ લાભ છે જ નહીં, એને હિતતમ કહેવાય. એટલે પ્રતરદને હિતતમની માગણી કરી હતી. એટલે હજી ઇન્દ્રે વિચારવું પડે કે હિતતમ શું છે. તો પાંચમા મંત્ર, પાંચમા શ્લોક પછી છઠ્ઠા શ્લોકમાં કહે છે ઇન્દ્ર, સ્વાત્મબોધો હિતતમો નિત્યાનંદ ભૂતિદઃ ઇતિ મત્વેન્દ્ર અહૈતમ, ઇતિ મત્વેન્દ્ર આહૈતમ શિષ્યમ જાનીહિ મામ. તો કઈ વસ્તુ હિતતમ છે? પ્રત્યેગાત્મા નું વાસ્તવિક સ્વરૂપ, એનું જે જ્ઞાન છે, અને જેને કારણે સનાતન નિત્ય આનંદની અનુભૂતિ થાય છે, એ જ ખરેખર હિતતમ નક્કી થાય છે. આવું ઇન્દ્રે વિચાર્યું. સ્વાત્મબોધો હિતતમ નિત્ય આનંદ અનુભૂતિ દહ. નિત્ય આનંદ અનુભૂતિ દહ. નિત્ય આનંદ જેનાથી મળી શકે, નિત્ય આનંદનો અનુભવ જે કરાવી શકે એવું કોઈ હોય તો શું છે? આત્માનું જ્ઞાન. આત્મા નહીં, આત્માનું જ્ઞાન. ભાઈ આત્મા તો છે જ ને અત્યારે, પણ ક્યાં આપણને આનંદનો અનુભવ થાય છે? એટલે નિત્ય આનંદ સ્વરૂપ, નિત્ય સુખ સ્વરૂપ એ કોનો ધર્મ છે? તો કે આત્મા. એટલે આપણને એટલી તો સમજ પ્રાપ્ત થઈ ગઈ કે પૂર્ણ સુખ, શાશ્વત સુખ, નિત્ય સુખ કે નિત્ય આનંદ, જેનો સ્વભાવ જેવું કોઈ તત્વ છે સૃષ્ટિમાં, કોઈ છે તો ખરો. તો ઇન્દ્ર કહે છે કે ભાઈ એ તો આત્મા છે, અને તો બધાની પાસે છે. મનુષ્ય પાસે આ આત્મા તો છે જ, પણ એને લાભ મળતો નથી. કોઈ પણ મનુષ્યને આ પૂર્ણ સુખ આત્માનો લાભ મળતો નથી. તો
તો એને કેમ એ લાભ પ્રાપ્ત કરાવી આપો? શું કરીએ કે જેથી મનુષ્ય આ પૂર્ણ આનંદનો અનુભવ કરી શકે જીવનમાં? કયો ઉપાય છે? તો કે આત્મબોધ, પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન. હિતતમ, બસ આ પરાકાષ્ઠા છે હિતની. યલ્લાભાત ન અપર લાભ અસ્તિ, આત્મલાભાત અપર લાભ નાસ્તિ. આત્મલાભથી ચડિયાતો બીજો કોઈ લાભ નથી. ઇન્દ્રને આ સમજાયું. મનુષ્ય માટે એટલે આમ તો બધા માટે જ વસ્તુ છે. મનુષ્ય માટે શું કામ, બધા જીવ માટે તો એ જ વસ્તુ છે. પણ મનુષ્ય માટે હિતતમ, પશુઓ માટે હિતતમ એ જ છે, પણ પશુ માટે શક્ય નથી. એટલે પ્રતદન કહે છે કે મનુષ્ય માટે જે શક્ય હોય અને મનુષ્ય માટે જે હિતતમ હોય એ વસ્તુ મને આપો. એટલે હવે ઇન્દ્ર વિચારે છે કે ભાઈ સર્વશ્રેષ્ઠ વસ્તુ તો આત્મા છે, જેનો સ્વભાવ છે નિત્ય સુખ, શાશ્વત સુખ, અને વળી એ છે જ, સિદ્ધ જ છે. એમાં કોઈ આયાસની જરૂર નથી, એને પ્રાપ્ત કરવા માટે કોઈ પુરુષાર્થની જરૂર નથી. જોવા જાઓ તો એના માટે કોઈ એવી તપસ્યાની જરૂર નથી ખરેખર તો. અને એ સ્વયં પ્રકાશ છે, સર્વનો આત્મા છે, પ્રત્યેક આત્માના રૂપમાં છે. અને જો ઈચ્છે મનુષ્ય તો એનો લાભ એ મેળવી શકે એમ છે. આત્મા તો છે પણ એનો એને આનંદનો લાભ નથી મળતો. ઇન્દ્ર જાણે છે કે કયું કારણ છે, તો કે અજ્ઞાન. એટલે પ્રતર્દન આ આનંદનો લાભ જીવનમાં લઈ લે, પૂર્ણ આનંદમાં સ્થિત થઈ જાય, પૂર્ણ આનંદની પ્રાપ્તિ એને થવા લાગે, અનુભૂતિ થવા લાગે. પ્રાપ્તિ કરતા જે આત્મા સિદ્ધ જ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. પ્રતર્દન આ આત્માનો સારામાં સારી રીતે અનુભવ કરી શકે, એની અનુભૂતિમાં સ્થિત થઈ જાય તો હવે ક્યારેય સુખની કામના જન્મવાની સંભાવના જ ના રહે. એટલે વૈરાગ્ય તો જન્મ્યો, વૈરાગ્યથી આપણે ઘણું બધું સુખ તો અનુભવી શકીએ, એમાં તો કોઈ સંશય જ નથી. કોઈ પ્રશ્ન જ નથી કે વૈરાગ્યથી સુખનો અનુભવ ના થાય. જેટલું છોડો જીવનમાં એટલું તમને શાંતિનો અનુભવ થાય. પણ એમાં એવું છે કે જ્યાં સુધી બીજા વિષયની કામના નથી જન્મતી ત્યાં સુધી આ શાંતિ હોય. એટલે કયા વિષયની કામના ક્યારે જન્મે એ નક્કી ના કહેવાય. અને આપણા પુરાણો ગ્રંથો એમાં બધી વસ્તુનો બોધ કે આવી સાધના એનું નિરૂપણ નિસંકોચ રૂપે કરવામાં આવેલું છે. કેટલા બધા ઋષિઓ એવા છે કે જેમણે આ આત્માના લાભ માટે ઘણો બધો ત્યાગ કર્યો, વૈરાગ્ય, તપશ્ચર્યા. પાણીમાં રહીને હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી હોય, ગુફામાં બેસીને ઘણી બધી તપશ્ચર્યા કરી હોય, પણ પછી પાછું કશુંક જોવામાં આવ્યું કે કશુંક સ્મૃતિમાં આવ્યું, તો વળી પાછી એ ઈચ્છા, કામના એ જ્વાળાનું સ્વરૂપ ધારણ કરે, પ્રદીપ્ત બને. અને બસ આપણે પછી તો અશાંત થઈએ. હવે કેમ એ કામના પૂરી કરવી, કેમ એ ઈચ્છા પૂરી કરવી? વળી પાછો એ સમાધિમાં જે હોય કે તપશ્ચર્યામાં સ્થિત હોય તો પણ એ ઋષિ પાછા એ ઈચ્છાની પૂર્તિ માટે, કામનાની પૂર્તિ માટે વળી પાછા એ સંસારમાં પ્રવેશે. એટલે જ્યાં સુધી વૈરાગ્ય છે ચિત્તમાં ત્યાં સુધી ઠીક છે, શાંતિ છે. પણ અજ્ઞાન તો રહેલું છે ને, આત્માનું અજ્ઞાન રહેલું છે. એટલે અને સંસ્કાર પણ છે, વાસનાઓ પણ છે. એટલે ગમે ત્યારે પાછી કામના જન્મે એવી સંભાવના છે. અને કદાચ એ કામનાને ખાળવાનું સાહસ ના હોય, એનો ઉપાય મનુષ્ય પાસે ના હોય, તો પૂર્ણ સુખનો અનુભવ એ નથી. અને પછી વિચારો દુઃખી જ રહે. એટલે કામ તો થયું ના કહેવાય. તો શું કરવું? એટલે ભાઈ આત્મા જે પૂર્ણ સુખ સ્વરૂપ જ છે એની જો અનુભૂતિ થવા માંડે તો ત્યાં કોઈ કામનાએ જન્મ લેવાનું રહેતું જ નથી.
બધી કામનાઓ જતી રહેતી હોય છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી ઝીણી 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 અનાદિકાળથી જે બધી ખદબદ કરતી હોય બધી વાસનાઓ કામનાઓ, કશી ખબર ના પડે આપણને કે શું હશે. સબકોન્શિયસમાં હોય, અનકોન્શિયસમાં હોય, ક્યારેક પ્રગટ થાય ક્યારેક પ્રગટ ના થાય. આપણને એવું લાગે કે કોઈ ઈચ્છા નથી, પણ એ તો ગમે ત્યારે બંદી હાજર થઈ જાય, ગમે ત્યારે પ્રગટ થાય, સ્વપ્નમાંય દેખા દે. એનો કોઈ ઠેકાણું ના હોય કયા સમયે ઉત્પન્ન થાય, પણ ઉદ્ભવી શકે. હજારો હજારો વર્ષ પછી પણ જો ઋષિમુનિઓના મનમાં એ કામનાઓ જન્મતી હોય તો આપણું તો શું બધું. એટલે આ વૈરાગ્ય, ખરા અર્થમાં જે વૈરાગ્ય કહેવાય, એની પરાકાષ્ઠા જે છે એ જ્યારે એમાં નિષ્ઠ થઈએ, જેમ ભગવાન કહે છે ને, રસવર્જયિત્વા વિષયાહ વિનિવર્તન્તે. રસવર્જમ, રસ જે રહી ગયો, વિષયો તો જતા રહ્યા, છોડી દીધા, આપણે હવે નથી સામું જોતા, પણ એનો જે રસ છે સૂક્ષ્મ ત્યારે આપણા અંતઃકરણમાં પડેલો હોય, એ રસ ગમે ત્યારે પાછો પ્રગટ થાય. એટલે જ્યાં સુધી એ રસ ગયો નથી ત્યાં સુધી કામ થયું નથી, પૂર્ણ આનંદની અનુભૂતિ થઈ નથી. એટલે પૂર્ણ આનંદની અનુભૂતિ થાય આત્મની એવો આત્મના તુષ્ટ. જ્યારે આત્મામાંથી જ મને સુખની અનુભૂતિ થાય, આત્મા જ એકમાત્ર સુખનો વિષય હોય, નિમિત્ત હોય, અને તો જ્ઞાનથી જ બને. કારણ કે આત્મા તો છે, મને ખબર નથી કે આ આત્મા સુખ સ્વરૂપ છે, એનું જ્ઞાન નથી. જ્ઞાન થાય તો પછી ધીરે ધીરે આત્મામાં આપણી નિષ્ઠા વધતી જાય, પછી કામનાએ જવું પડે. પ્રજાતિ યદા કામા સર્વાન પાર્થ મનોગતા આત્મની એવ આત્મના તુષ્ટ. તો આપણે એવા સ્થિતપ્રજ્ઞ બનીએ, આત્મની એવા આત્મના તુષ્ટ, પોતાના જ આત્માથી, આત્મ સ્વરૂપથી તૃપ્તિનો અનુભવ થાય, સંતોષનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય. પછી પેલી ઈચ્છાઓ એ આવવાનું કોઈ પ્રયોજન નથી. ભલે ને સંસ્કાર હોય, ભલે ને વાસના હોય, પણ એ કોના જેવી થઈ જાય, જેમ પેલા ચણાને આપણે શેકી નાખીએ તો એમાંથી હવે અંકુર ફૂટવાનું જે અંદર તત્વ હતું ને, નિમિત્ત હતું ને, એ બળી ગયું. એટલે પછી આ નિર્બીજ થઈ જાય વાસનાઓ, પછી એ પ્રગટ થવાનો કોઈ હેતુ નથી, ખરી પડે. પણ ક્યારે? જ્યારે પૂર્ણ આનંદમાં સ્થિત થઈએ ત્યારે. પૂર્ણ આનંદમાં ક્યારે સ્થિત થઈએ? આત્મા પૂર્ણ બને ત્યારે. બે આત્મા તો પૂર્ણ જ છે, તો કેમ બનવું? પ્રતર્દનને કેમ પૂર્ણ આનંદની અનુભૂતિ કરાવવી? એટલે ઇન્દ્રને સમજાયું, આત્મબોધ સ્વાત્મબોધ હિતતમ. એટલે નક્કી તો થઈ ગયું પહેલાં કે હિતતમ વસ્તુ કઈ છે, તો કે આત્મા એક જ નિત્ય સુખ, પૂર્ણ સુખ માટે ઉપાય છે. પણ એવો સિદ્ધ આત્મા હોવા છતાંય પૂર્ણ સુખમાં સ્થિતિ નથી. કેમ? તો કે એનો બોધ નથી. એટલે પ્રતર્દનને જો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પછી એને પૂર્ણ સુખની અનુભૂતિ થાય, અને બસ ફરી તો પછી તો જન્મવાનું રહે જ નહીં. તો આ શ્રેષ્ઠ હિત થયું, હિતતમ વસ્તુ થઈ. પ્રતર્દન માટે કે આપણા માટે? મનુષ્ય, સર્વ કોઈ મનુષ્ય માટે નક્કી થઈ ગયું. શું નક્કી થયું? સ્વાત્મબોધ, પોતાના આત્મ સ્વરૂપનો બોધ. ઇન્દ્રના આત્મ સ્વરૂપનો બોધ નહીં, સ્વ આત્મબોધ. પ્રતર્દન પોતે પોતાના આત્માના સ્વરૂપને જાણે. અને કેમ જાણે? નિત્ય આનંદ અનુભૂતિ દહ. આ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન, એ નિત્ય આનંદ આપનારું છે માટે. એથી મત્વા, આવું જાણીને, આહૈતમ શિષ્યમ, પોતાના ઉત્તમ શિષ્યને, અતિ પ્રિય શિષ્યને, આહૈતમ, આહૈતમ જે એના હિતમાં છે, હિતતમ એવો ઉપદેશ, આત્મબોધ. ઇતિ મત્વા ઇન્દ્ર આહૈતમ શિષ્યમ જાનીહિ મામ ઇતિ. એણે શિષ્યને કહ્યું
પ્રતરદનને કહું કે હે પ્રતરદન, મામ જાની હે, તું મને જાણ, મને જાણ બસ. હે ઇન્દ્ર, તારા માટે હિતતમ કઈ વસ્તુ છે, તું મને જાણ. સરસ ચિંતન કર્યું છે અહીંયા આગળ. કે જ્યારે આપણે આત્મા જ કેમ સુખ સ્વરૂપ છે ને આત્મા જ સૌથી વધુ સુખ સ્વરૂપ છે એવું કેમ? આમ તો એવું નથી કે બીજી કોઈ વસ્તુમાં સુખ છે, થોડું થોડું સુખ છે, અને આત્મામાં સૌથી વધારે સુખ છે. એટલે આપણે એવું માનતા હોઈએ કે ભાઈ જગતના વિષયો તો અધૂરા છે, અનિત્ય છે, અને માટે એમાંથી ક્ષણિક સુખ મળે છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય રીતે આવી જ સમજ હોય છે કે ભાઈ એ કેમ વિષયોનો ઉપભોગ નહીં કરવાનો, કેમ વૈરાગ્યની જરૂર છે. તો તરત કહે છે કારણ કે આત્મા કેવો છે, અરે વિષયો કેવા છે તો કે અનિત્ય. અનિત્ય વિષય હોવા તેમાંથી સુખ મળે છે પણ ક્ષણિક છે, આવી સમજ છે. પણ આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે ભાઈ એ વિષયો નાશવંત છે, ક્ષણિક છે, બરાબર છે, અને એ વિષયો માત્ર ક્ષણિક સુખ માટે નિમિત્ત બને છે. એવું નથી કે વિષયોમાંથી સુખ મળતું હોય. ક્ષણિક સુખ પણ નથી મળતું, કારણ કે એમાં છે જ નહીં. હવે રેતીમાં કોઈ દિવસ તેલ હોય જ નહીં, સંભાવના જ નથી. એટલે વિષયો જળ, જેમાંથી સુખ મળે જ નહીં. તો આ તો કોના જેવું છે, જેમ કે તમે રસોઈ કરતા હો અને તવી બરાબર ગરમ થઈ ગઈ હોય, તમે દાજ્યા, તો આપણે એમ કહીએ કે મને આ તવીએ દજાડી, તપેલીએ દાજાડી. તપેલી બિચારી નિર્દોષ છે ને, તપેલીમાં દજાડવાનો ધર્મ જ નથી, ગુણ જ નથી. તો કઈ તપેલીએ દજાડી, કઈ તવીએ દજાડી? ગરમ થયેલી તપેલીએ દજાડી. પણ એ ગરમાહટ કોની છે? દજાડવાની જે શક્તિ છે એ તપેલીની નથી. કોની છે? અગ્નિની. અગ્નિના સંપર્ક દ્વારા એ ધાતુની અંદર દજાડવાનો ગુણ જાણે કે આવેલો છે, અને એ મને દજાડે છે. એટલે ભલે નિમિત્ત તપેલી બની કે તવી બની, પણ દજાડે છે કોણ? અગ્નિ. એમાં તો કોઈ બેમત નથી. એમ સુખ માટે જવાબદાર તો આત્મા જ છે. પછી એ તાદાત્મ્યને કારણે એવું લાગે છે મને કે વિષયોએ સુખ આપ્યું, પણ વિષયોમાં એ જે સુખ મળતું હોય એવું જણાય છે, પણ એ ખરેખર તો આત્માનો જ સ્વભાવ છે. તાદાત્મ્યને કારણે એવું લાગે છે કે મને ત્યાંથી સુખ મળે છે. સુખ સ્વરૂપ આત્મા જ છે. એક વસ્તુ એ છે. બીજું, જ્યારે આપણે સુખનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે વિચારી શકીએ કે ભાઈ ઘટ પટ, ચલો આ એક વસ્ત્ર છે, આ વસ્ત્ર છે, આ ઘડો છે, આ પટ છે, એમ કોઈ દિવસ આપણે સુખને એવું કહી શકીએ છીએ કે આ સુખ છે? જ્યારે સુખી હોઈએ ત્યારે આપણે સુખને પકડી શકીએ છીએ ઘટપટની જેમ કે આ સુખનો અનુભવ થયો મને? એવું નથી. હું સુખી, બહુ સરસ વાનગી બની છે, તો આપણે કહીએ ભાઈ આ વસ્તુને કારણે, આ સ્વાદથી મને આનંદ અનુભવ થયો. પણ એ સુખનો અનુભવ કેવો છે? અપરોક્ષ. અપરોક્ષ એટલે મારાથી ભિન્ન નથી એ સુખની વૃત્તિ. વિષય ભિન્ન છે ઘટપટની જેમ, પણ સુખની વૃત્તિ જે અનુભવાય છે એમાં જો હું અંદર સંડોવાયેલો ના હોય, હું અંદર ભળેલો ના હોય, સંડોવાયેલો શબ્દ કરતા હું અંદર ભળેલો ના હોય, હું ના હોઉં, તો પછી સુખનો અનુભવ શક્ય જ નથી. ભલે ને સુખના નિમિત્ત અનેક હોય મારી આજુબાજુ, પણ હું સુખી છું એ અનુભવ માટે હું તો હોવો જ જોઈએ.
હું વગર સુખની અનુભૂતિ ના થાય, એને કહે અપરોક્ષ. સુખની અનુભૂતિ હંમેશા કેવી હોય? અપરોક્ષ. એટલે કોઈ વ્યક્તિ જ્યારે પણ સુખનો અનુભવ કરે ત્યારે અપરોક્ષ રીતે જ સુખનો અનુભવ થાય. તમે એને પોતાથી જુદું ના સમજી શકો. એટલે એ નિર્દેશ શું કરે છે આ વસ્તુ? અને બીજું એ કે ભાઈ હું જેમાંથી સુખનો અનુભવ કરું છું એ સુખ વધારે હોય કે જેને કારણે સુખનો અનુભવ થાય છે, જે સુખનો અનુભવ કરી રહ્યો છે અપરોક્ષ રીતે, એમાં વધારે સુખ હોય. જેમ કે અગ્નિ દ્વારા પેલી લોઢી ગરમ થઈ, તવી ગરમ થઈ, તો અગ્નિ પોતે ખરેખર વધારે ગરમ હોય કે પેલી તવી ગરમ હોય? તો ભલે પેલી તવી વગેરે ગરમ હોય પણ અગ્નિ જેટલી ગરમ ના હોય. એટલે જે સૌથી વધુ ગરમ હોય તો કોણ હોય? અગ્નિ પોતે. એમ જે ખરેખર સુખનો ભંડાર છે, જે અઢળક સુખ છે, જે સુખ સ્વરૂપ જ છે, એ હોય તો કોણ હોય? આત્મા જ હોય. પછી ભલે મને અહીંથી સુખ મળે ત્યાંથી સુખ મળે આપણે કહેતા હોઈએ, પણ એ મળ્યું સુખ મને આ સમયે મળ્યું, આ રીતે મળ્યું, આ કારણે મળ્યું, આ અવસ્થામાં મળ્યું, આ ઉંમરમાં મળ્યું, એ જે આપણી સમજ છે અહીંથી મળ્યું, એ બધું સુખ ગૌણ બની જાય, તુચ્છ બની જાય. અને આપણે સમજી શકીએ કે ભાઈ ખરેખર સુખ ક્યાં છુપાયેલું છે? તો કે સુખનો અનુભવ કરનાર, અપરોક્ષ રીતે સુખનો અનુભવ કરનાર તો આત્મા છે. એટલે એ સુખનું સ્વરૂપ એટલે કોણ? તો કે આત્મા. તમે એને સુખ કહો, પ્રેમ કહો, શાંતિ કહો, મુક્તિ કહો, સંતોષ કહો, બધા એક જ સમાનાર્થી શબ્દો છે. અનુભૂતિ એક જ છે. અનુભૂતિ એક જ છે. અને ખરો પ્રેમ પણ એ આત્માનો ધર્મ જ છે. દ્વૈત બુદ્ધિમાં છે એટલે આપણને વિકૃત રીતે એમ લાગે છે કે અહીંથી પ્રેમ મળ્યો, ત્યાંથી મળ્યો. કઈ પ્રેમ મળતોય નથી ને પ્રેમ જતોય નથી ને પ્રેમ કરાતોય નથી ને કોઈ કરતુંય નથી. પ્રેમ છે બસ. પ્રેમ સિવાય કશું નથી, સુખ સિવાય કશું નથી, અને આત્મા સિવાય કશું નથી. છેલ્લે તે જાણવાનું છે જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એ જ એકમાત્ર સત્ય છે અને એ હું છું. આવું જ્યારે મને જ્ઞાન થાય એટલે બધું સ્પષ્ટ થઈ ગયું. હવે જીવનમાં શું કંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. કોઈ કર્મ, જે કર્મ થતા હતા ભલે કરીએ, જે વ્યવહાર થતો હોય ભલે હોય. આમ જીવનમાં શાંતિ હોય. અન્નમ જીવન મુક્તિ. હા, માંદા પડ્યા તો દવા લેવાની કોઈ ના નથી પાડતું. દવા લો, ટ્રીટમેન્ટ કરાવો, આ કરો તે કરો. ભૂખ લાગે તો જમો, ભાવતું ભોજન જમો, એની એ ના નથી. તમારા જે તમારી રુચિ હોય એ પ્રકારે તમે તમારો વ્યવહાર કરો. પણ હવે જીવત્વ ગયું. હવે મારા વિશેનો નિર્ણય બદલાઈ જાય. ભાઈ મારું સત્ય એટલે શું? તો કે હવે આ ઉપાધિની સાથે કોઈ સંબંધ નથી. ઉપાધિ છે, એ એનું કામ કરે છે. ઉપાધિ પ્રાપ્ત થયેલી છે, એનું પ્રયોજન હતું, પ્રયોજન થઈ ગયું સિદ્ધ, કૃતકૃત્ય બની ગયા. નૈવ કુર્વન ન કારયન. હવે કશું કરતાય નથી, કરાવતાય નથી, અને બધું કરીએ છીએ પાછા. પછી તો જે વર્ણન જ્ઞાનીનું છે આપણું બની જાય. અન્નમ મોક્ષ, અન્નમ જીવન મુક્તિ. કેટલી બધી શાંતિ થઈ જાય જીવનમાં આત્માના જ્ઞાનથી. અને કહેવાય હિતતામાં. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ હિતતામાં જો કોઈ હોય તો એ કોણ છે? તો કે આત્મા પોતે. ઇન્દ્ર વિચારે છે કે ભાઈ પ્રતર્દનને હું આત્માનું જ્ઞાન આપું. એટલે મહત્વ શેનું છે? આત્માના જ્ઞાનનું. જેમ અર્જુને કહ્યું કે ભગવાન નિશ્ચિત શ્રેયસ જેમાં હોય મને તમે કહો. અર્જુનને ખબર હતી કે આ મારે શીખવું પડે, ઉપદેશ પ્રાપ્ત કરવો પડે, એના માટે શિષ્ય બનવું પડે, એના માટે ભગવાનને મારે ગુરુ બનાવવા પડે. તો અહીંયા તો પ્રતર્દન ઇન્દ્રને પ્રેમથી એની સાથે વ્યવહાર કરી રહ્યો છે. એનું એણે
સમર્પણ કર્યું એના કર્તવ્યનું, મદદ કરી ઇન્દ્રને, અને ઇન્દ્ર દેવતા છે અને એ આપવા જ ઈચ્છી રહ્યા છે વરદાન. અને જ્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ મનુષ્યના હિત માટે હોય જે શ્રેષ્ઠ વસ્તુ હિતતમ હોય એ મને આપો, તો ઇન્દ્રને લાગ્યું કે ભાઈ આત્મજ્ઞાન, આત્મબોધ એ જ એકમાત્ર હિતતમ વસ્તુ છે. હવે પ્રશ્ન રહ્યો કે ભાઈ હિતતમ જે આત્મજ્ઞાન છે કારણ કે ઇન્દ્રએ તો કયો શબ્દ વાપર્યો? મામ જાની, જાની હિ મામ, તો મને જાણ. તો મામનો અર્થ શું કરવાનો એ આપણે સમજવાનું રહ્યું. એટલે વૈરાગ્ય કરતાં પણ ચડિયાતી વસ્તુ જે હોય તો એ છે આત્મબોધ. કારણ કે એ આત્મબોધ એટલે એવું નહીં સમજવાનું કે જ્ઞાનમાં કંઈક, બુદ્ધિમાં કંઈક મને હવે બોધ પ્રાપ્ત થયો, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થયું. બુદ્ધિમાં ચોક્કસ કોઈ પ્રક્રિયા તો થવી જ જોઈએ. એટલે એ પ્રક્રિયા એટલે શું? મારા વિશેનો જે ખોટો ખ્યાલ છે જાય, બીજું કશું ના થાય. પણ આત્મજ્ઞાન એટલે અનુભૂતિ. આપણે કહીએ કે ભાઈ જ્ઞાન તો થઈ ગયું, અનુભવ ના થાય ત્યાં સુધી નકામો, પણ એવું નથી હોતું. આત્મજ્ઞાન જ ત્યારે થયું કહેવાય જ્યારે અનુભૂતિ થાય. એટલે આ પ્રોસેસ છે કે જેમ જેમ આપણને સમજાય કે આ મારી ભૂલ છે, આ મારી ભૂલ છે, આ છોડો છોડો છોડો, આ પ્રક્રિયા ચાલ્યા જ કરે. હું વિશેનો નિર્ણય જ્યાં સુધી હું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું એ સ્પષ્ટ રીતે સમજ્યા ના હોઈએ ત્યાં સુધી પૂર્ણ અનુભૂતિ નથી થતી. એટલે જ્ઞાન એને જ કહેવાય જ્યારે સ્પષ્ટ રીતે આપણને આત્માની અનુભૂતિ થાય અને હવે કોઈ સંશય ના રહે કે હું કોણ છું એ વિષયમાં. એકદમ જ્ઞાન. એટલે જ્ઞાન અને અનુભૂતિ એક જ વસ્તુ છે. પછી જ્ઞાન થયા પછી મારે કંઈ હવે એનું અનુષ્ઠાન કરવાનું હોય કે એનું આચરણ કરવાનું હોય, આ બધું આત્મજ્ઞાનમાં ન હોય. પણ હા, જ્ઞાન કોને કહેવાય એ સમજવાની જરૂર છે કે જ્યારે ખરેખર મને મારા સ્વરૂપની અનુભૂતિ થાય, એનું નામ જ જ્ઞાન. હા મેં તો સાંભળી લીધું ને આટલા વખતથી હું સાંભળું છું અને રોજ સાંભળું છું અને મને ખબર પડી ગઈ, આ જ્ઞાન નથી. એ સમજવાનું કે જે આપણે આપણી રીતે જેમ જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ જ બુદ્ધિમાં પ્રક્રિયા ચાલે છે. એટલે આ તો આખી સમર્પણની પ્રક્રિયા છે. એમાં હજી મેં મારું કર્તૃત્વ છોડ્યું નથી, ભોક્તૃત્વ છોડ્યું નથી, મારી જવાબદારીઓ છોડી નથી અને આપણે એને જ સમર્પિત છીએ. એટલે હું સંસારી બુદ્ધિ તો છે જ, ઉપરથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એ ઠીક છે. હવે કોઈક વાર આપણને એવું પ્રેરણા થશે કે ભાઈ મારે ઘણું બધું કરવાનું બાકી છે, પણ બાકી આ પ્રક્રિયા આ રીતે આત્મજ્ઞાન નથી થતું. મેં શ્રવણ કરી લીધું ને મને જ્ઞાન થયું નથી. એટલા માટે તો પછી ગુરુ પ્રસાદમ, ગુરુના ચરણોમાં બેસવું, ગુરુની સેવા કરવી અને એક જ ફોકસ હોય ત્યારે બુદ્ધિ ખરેખર સાથ આપતી હોય છે અને ચિંતન મનન થતું હોય તો પછી બધું અજ્ઞાન અંદર ભરેલું છે જાય. નહીંતર અજ્ઞાન તો હોય જ. હું કોણ છું એ તો મારો ખ્યાલ આમ ના હોય, ઉપરથી મેં આ હું બ્રહ્મ છું એ બધું સાંભળ કર્યું હોય તો કંઈ ફેર પડતો નથી. એટલે આ જ્ઞાનની પ્રક્રિયા પણ સમજવા જેવી છે કે અહીંયા તો પૂરેપૂરું સમર્પણ, સર્વ ધર્માન પરિત્યજ્ય. ત્યાં તમે આવું અધકચરું સમર્પણ રાખીને કરો તો એક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય નથી. બધી ખબર હોવી જોઈએ. ભલે આપણે પ્રયત્ન કરતા હોઈએ પણ પ્રયત્નમાં કેમ આગળ વધારે કરવું એ સમજ હોવી જોઈએ. એટલે હવે આપણે જાણવાનું રહ્યું કે ભાઈ આ મામ જાનીહી, મામનો અર્થ શું કરવાનો. પ્રત્યેકરૂપ આત્મા એને બ્રહ્મ સમજવાનું. તો ઇન્દ્રનો આત્મા બ્રહ્મ છે એવું નહીં, પણ ઇન્દ્રનો જે આત્મા છે એ જ આપણો આત્મા છે. ગીતામાં પણ ભગવાન આ વસ્તુ સારી રીતે સમજાવે છે. એટલે કદાચ કોઈને ભ્રમ થઈ જાય કે ભાઈ ઇન્દ્રને જાણવાથી પરમાનંદની પ્રાપ્તિ થાય, સંભાવના છે. એટલે કહે છે કે ભાઈ એક
આવી ભૂલ ના થાય એના માટે એક કથા કહેવામાં આવતી હતી કે સિકંદર જ્યારે ભારત આવતો હતો તો એના ગુરુ અરસ્તુ જેનું નામ હતું એણે કહ્યું કે ભાઈ તું કોઈક મહાત્માના દર્શન કરીને આવજે. એને એવું કહેવામાં આવ્યું કે તું કોઈ મહાત્માના દર્શન કરીને આવજે, ભારતમાં જાય છે. તો સિકંદર તો બાદશાહ હતો ને પછી એણે તપાસ કરી એને જાણવા મળ્યું કે ભાઈ આ નદીના તટ ઉપર એક મહાત્મા રહે છે, પરમહંસ. સિકંદર એની પાસે ગયો અને જઈને બાદશાહને કહે છે કે મને, અરે બાદશાહ સિકંદર મહાત્માને જઈને કહે છે મને ઉપદેશ આપો, ઉપદેશ આપો, મને કંઈક ઉપદેશ આપો. હવે કે મહાત્મા પાસે જઈને તમે એમ કહો કે મને ઉપદેશ આપો તો કે ઉપદેશ મળી ના જાય. ઉપરથી મહાત્મા ચીડાયા, ગિન્નાયા. મારી પાસે એમ કે કોઈ ઉપદેશ આપવાની વસ્તુ નથી, મારી પાસે કશો ઉપદેશ નથી. સિકંદરને ના ગમે, પણ એ તો ઘમંડી હતો, ધનવાન હતો, એટલે એને એમ કે ધનથી બધું ખરીદાય. એટલે એણે કહ્યું કે ભાઈ તમારે જે કંઈ ધન જોઈતું હોય ઉપદેશના બદલામાં તો મારી પાસેથી લઈ લેજો, હું શહેનશાહ છું. મહાત્મા કે તું શું આપવાનો હતો મને, ચાલ અહીંથી હટ, બાજુએ ખસી જા. કેમ તો કે મને આ તડકો આવતો હતો ને નથી આવતો. એટલે મહાત્મા તડકો શેકતા હશે નદીના તટ ઉપર. એટલે પેલો પહાડી સિકંદર ઊભો છે સામે તો કે જરા ખસ, તડકો ખાવા દે મને. મહાત્મા કે દરકાર ના કરી, તું મને આપી આપીને શું આપવાનો હતો. એટલે બહુ ગરમ થઈ ગયો. એને ખસી જવાનું કહ્યું ને, મને તડકો આવવા દે પૂરો. એટલે ઠંડીની સિઝન હશે, મહાત્મા બિચારા તડકો શેકતા હશે. સિકંદરને જે ગુસ્સો આવ્યો સાંભળીને કહે છે મેં તુજે માર ડાલુંગા. જો તું ઉપદેશ નહીં આપે તો હું તને મારી નાખીશ. એ મારવાનો કાંટો સિવાય એ લોકોને શું આવડે છે. એટલે કે જો તું મને ઉપદેશ નહીં આપે તો હું મારી નાખીશ. મહાત્મા હસી પડ્યા કે તું પેલા મને મારવાની વાત કરે છે, મને જાણતો ખરો, પછી મારીશ ને. તું જેને મારવાની વાત કરે તો શરીર છે, હું કોણ છું તે તું જાણતો નથી. એટલે શરીરને કાટવાથી હું કંઈ થોડો કપાઈ જવાનો છું. ત્યારે પેલો સાંભળીને સ્તબ્ધ રહી ગયો કે આ શું વાત કરે છે. એટલે ઇન્દ્ર જ્યારે એમ કહે કે મને જાણી લે પ્રતદન, તું મને જાણી લે, તો પ્રતદન કદાચ એવી ભૂલ કરી બેસે કે ભાઈ ઇન્દ્રને આવી રીતે જાણવાના છે. તો એવું નથી ઇન્દ્રને જાણવું. એટલે ઇન્દ્ર જ્યારે કહી રહ્યા છે ત્યારે મામ જાનીહીનો અર્થ ખરેખર શું થાય. જેમ ગીતામાં પણ ભગવાન કહે છે મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. ઘણી બધી વખત ભગવાન કહે છે તું મને જાણ, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તતઃ મામ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારું એકનું શરણ એટલે કયો હું, અહમ ન મમ ભગવાન ગીતામાં વારંવાર વાપરે છે. તો એ ભગવાનનો અહમ એટલે શું, ભગવાનનો મયા તતમિદમ એટલે શું, એનો અર્થ શું કરવાનો સમજવું પડે આપણે. એટલે ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ શું સમજવા, શરીર કે શરીરધારી, એ બધી ચર્ચા આપણે પછીના ક્લાસમાં કરીશું. પણ અનુમાન આપણે એટલું સમજી શકીએ કે મામ જાની એટલે પ્રત્યેક આત્માને જાણો. કેવી રીતે જાણો, બ્રહ્મ રૂપે, કારણ કે બ્રહ્મ છે. આપણે પ્રત્યેક આત્માને જીવ રૂપે જાણીએ છીએ, તો કે ખરા અર્થમાં પ્રત્યેક આત્માનું જે સ્વરૂપ છે એને તમે જાણો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.